રાજકોટમાં મગફળીના ભાવમાં સતત વધારો થતા સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે। હાલમાં સિંગતેલના ડબ્બાના ભાવ 3000 રૂપિયાને પાર પહોંચ્યા છે। આ ભાવ વૃદ્ધિ પાછળ મુખ્ય કારણ છે વરસાદથી મગફળીના પાકને નુકસાન અને પિલાણયુક્ત મગફળીની પુરવઠામાં ઘટાડો। 1-2 મહિના દરમિયાન ખાસ કરીને 5 માર્ચથી 27 માર્ચ સુધી સિંગતેલના ભાવમાં 200 થી 225 રૂપિયાનો વધારો નોંધાયો છે। નિષ્ણાંતો અનુમાન મૂકે છે કે દિવાળી પછી આ વધારો કુલ 300-350 રૂપિયાના આસપાસ પહોંચી શકે છે। અન્ય ખાદ્ય તેલોમાં પણ 200 થી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। બજારમાં મોંઘવારીના વધુ તાણનું કારણ બનશે। બજાર નિરીક્ષકોનું કહેવું છે કે જો સરકાર અથવા વેપારીઓ મગફળીનું વેચાણ પૂરતા પ્રમાણમાં કરે છે તો ભાવોમાં થોડો ઘટાડો શક્ય છે। આ સ્થિતિ સામાન્ય ગ્રાહકો માટે ખાદ્ય તેલની મોંઘવારી વધારવાનો સંકેત આપી રહી છે। સિંગતેલમાં ભાવ વધારો જોવા જઈએ તો છેલ્લા 1 મહિનામાં 250 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। તો દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો લગભગ 550 થી 600 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। મગફળી જો ભાવ વધારામાં જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન ચોક્કસપણે સારું હતું, પણ દિવાળી પર જે થયેલું માવઠું તો એના હિસાબે જે પાકપાણી હતા એમાં ખાસો એવો ઘટાડો આવેલો અને જે ખરીદી છે માંથી લગભગ ઉત્પાદનના 33% જેટલું લગભગ 18 લાખ ટન આસપાસની મગફળી નાફેડ દ્વારા યાર્ડોમાંથી ખેડૂતની થઈ ગયેલી છે। તો અત્યારે જોવા જઈએ તો મેક્સિમમ મગફળી છે તો એ બજારમાં અવેલેબલ નથી અને મોટા પ્રમાણમાં માલ નાફેડ પાસે જ છે। યુદ્ધની અસર તો ચોક્કસપણે છે અને રહેશે જ। આવતા દિવસોમાં યુદ્ધ જેટલું વહેલું તકે થમશે એટલી બજારમાં રૂકાવટ ત્યાર પછી જ આવી શકે। શું લાગે છે ભાવ વધારો ઘટાડો આવતા દિવસોમાં થઈ શકે? સિંગતેલમાં જોવા જાય તો નાફેડ છે તો એ મગફળી વેચશે તો જ સિંગતેલમાં ભાવ ઘટાડો આવી શકે। એ વગર આ ભાવ ઘટાડો આવવો શક્ય નથી અને આયાતી તેલો છે તો હવે બહુ અહીંથી ઝાઝું વધી શકે એવું નથી લાગી રહ્યું।